દોસ્તો, મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીની આ વાતો સાંભળીને તમારા હોશ ઉડી જશે. કારણ કે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના 2 દીકરાઓ છે અને આ 2 દીકરાઓએ એમના જે કાંઈ પણ અંકલ છે એટલે કે મુકેશ અંબાણી સાથે શું કર્યું છે. આખરે આ ઘટનાઓ જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ભાઈઓ વેગે ફેલાયેલો છે, જેમાં મુકેશ અંબાણીને એમના જે કાંઈ પણ ભત્રીજાઓ છે એમના દ્વારા શું કરવામાં આવ્યું છે અને આખરે આ બધી વાતો શું છે. ધીરુભાઈ અંબાણીને 2 સંતાનો છે, એમાં ખાસ કરીને 2 દીકરાઓ છે અને દીકરીઓ 2 છે. આ સાથે જ એવું જણાવવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણીનો પરિવાર તો ખૂબ ખુશખુશાલ જિંદગી જીવી રહ્યો છે. આ સાથે જ અનિલ અંબાણીના દીકરાઓ પણ કંઈ ઓછા નથી દોસ્તો, કારણ કે આ બંને દીકરાઓએ હાલમાં જ મુકેશ અંબાણીને ટક્કર આપી છે અને જેને જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે. મુકેશ અંબાણીને ટક્કર આપનારા દીકરાઓના નામ શું છે? જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, કારણ કે મુકેશ અંબાણીને ટક્કર આપી છે. ત્યારે આજના વિડીયોમાં તમામ બાબત વિશે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હોય અને નવા હો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા રસપ્રદ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં. દોસ્તો, અનિલ અંબાણી કે જેમને 2 દીકરાઓ છે, એમાં પહેલા દીકરાનું નામ જય અણમોલ અને બીજા દીકરાનું નામ જય અંશુલ છે. આ બંને દીકરાઓએ એવી કંપની ઊભી કરી છે કે જેના 2000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. ત્યારે આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાઈ છે. દોસ્તો, તમને જણાવી દઈએ, અનિલ અંબાણીના ઘરમાં મુખ્યત્વે 5 સદસ્યો છે, જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અનિલ અંબાણીના વાઇફ એટલે કે ટીના અંબાણી છે. એમને 2 દીકરાઓ છે, એમાં જય અંશુલ અંબાણી અને જય અણમોલ અંબાણી. એમાં એક દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે. એમની જે કાંઈ પણ વહુ છે એ પણ કોઈ પરીથી કમ નથી દોસ્તો. અંબાણી પરિવારના ખૂબસૂરત વહુઓમાં એમનું નામ છે. ત્યારે અંબાણી પરિવારના આ 5 સદસ્યો હંમેશા મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે. જ્યારથી જ એમના દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે, એટલે કે મોટા દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે, ત્યારથી જ એમનો પરિવાર મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. ત્યારે દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના બંને દીકરાઓ તો ખૂબ સારી રીતે પોતાની કંપની ચલાવી રહ્યા છે, પરંતુ તેનાથી પણ વધારે સારી રીતે આ અનિલ અંબાણીના બંને દીકરાઓ એમને 2000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. જી હા દોસ્તો, આ કોઈ નાની રકમ નથી, પરંતુ આ બંને દીકરાઓએ અનિલ અંબાણીનું દેવું દૂર કર્યું છે. અનિલ અંબાણી જાણીએ છીએ ફડચામાં ગયા હતા. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને જ્યારથી જુદા પડ્યા છે ત્યારથી લઈને મુકેશ અંબાણી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા, જ્યારે અનિલ અંબાણી દેવામાં ડૂબી ગયા હતા. પરંતુ હવે એમના બંને દીકરાઓએ એમનું દેવું પણ દૂર કર્યું છે. જાણીને નવાઈ લાગે કે આ બંને દીકરાઓએ આવું કેવી રીતે કર્યું છે. પણ દોસ્તો, આ વાતોમાં તદ્દન સચ્ચાઈ છે, કારણ કે આ અનિલ અંબાણીના બંને દીકરાઓએ ખૂબ હોશિયાર છે અને બંને દીકરાઓએ પોતાના પિતાનું દેવું ચૂકવવામાં તેઓ સફળ રહ્યા છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે સાથે એ પણ જણાવી દઈએ કે અનિલ અંબાણી ક્યાં રહેશે. મુકેશ અંબાણી તો એમના બંગલો એન્ટેલિયામાં રહે છે, પરંતુ અનિલ અંબાણી એ પોતાના લક્ઝરિયસ બંગલો કે જે મુંબઈમાં આવેલો છે, આ લક્ઝરિયસ ઇમારતમાં પોતાના પરિવાર સાથે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. ખૂબ એમની સારી કંપની ચાલી રહી છે અને રિલાયન્સથી અલગ થઈને તેઓ એક અલગ જ કંપનીમાં 2000 કરોડનું સામ્રાજ્ય ઊભું કરી ચૂક્યા છે. ત્યારે અનિલ અંબાણીના એક દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે, જ્યારે એક દીકરાના લગ્ન હજુ બાકી છે. 2 દીકરાઓથી અને સાથે સાથે એક વહુ, એમ મળીને કુલ 5 સદસ્યો અનિલ અંબાણીના પરિવારમાં છે, જે મુંબઈમાં આવેલા એમના ખૂબ મોંઘા બંગલામાં રહે છે. એ બંગલો મુકેશ અંબાણીના એન્ટેલિયા બંગલો પછીના બીજા નંબર ઉપર આવે છે, જેની કિંમત જાણીને સૌ લોકો નવાઈ પામી છે. જેની કિંમત હજારોમાં નહીં, લાખોમાં નહીં, પણ કરોડોમાં હોય છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ આપવાનો પ્રયત્ન કર્યો છે. આખરે તમને જાણીને નવાઈ લાગી હશે કે મુકેશ અંબાણીના ચારેય જે કાંઈ પણ 2 દીકરાઓ અને એક દીકરી છે, આ ત્રણેય તો ચર્ચામાં આવતા જ હોય છે, પરંતુ સાથે સાથે અનિલ અંબાણીના દીકરાઓ પણ ચર્ચાનો વિષય બને છે, કારણ કે તેમણે 2000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. આપ આ વિશે શું કહેવા માગો છો? કમેન્ટ અવશ્ય કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.